નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 28 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર અત્યારે હીટ વેવના રાઉન્ડ શરૂ છે। આજે તેમજ આવનાર દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહી શકે છે, તાપમાનમાં હજુ કેટલો વધારો થશે, ગરમીમાં હજુ વધારો થાય તેવી સંભાવના, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। હીટ વેવના રાઉન્ડની અંદર તાપમાન 44 ડિગ્રીને પાર પણ પહોંચે તેવી સંભાવના, સાથે જ પવનની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે માર્ચ મહિનાના એન્ડ દરમિયાન હીટ વેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં તાપમાન અત્યારે 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમી જોવા મળી રહી છે। આગામી દિવસો દરમિયાન આ હીટ વેવનો રાઉન્ડ યથાવત ચાલે તેવી સંભાવના છે। અત્યારે હાલ તો કોઈ ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર જણાઈ રહ્યા નથી। અત્યારે વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, બોડેલી, છોટાઉદેપુર, ખંભાત એ તમામ વિસ્તારની અંદર 41-42 ડિગ્રી તાપમાન રહી શકે છે। અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંજ, ખેડા, વિરમગામ, લુણાવાડા, દાહોદ, ગોધરા એ પંથકની અંદર પણ 41-42 ડિગ્રી તાપમાન આજે નોંધાય તેવી સંભાવના। સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જસદણ, ગોંડલ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, આજુબાજુ ચોટીલા સહિતના ભાગોની અંદર પણ આજે 41-42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। ઉત્તરની અંદર મહેસાણા, મોઢેરા, રાધનપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા એ વિસ્તારની અંદર પણ 40 થી 41-42 ડિગ્રી તાપમાન થવાની સંભાવના રહેલી છે। ભુજ, નલિયા એ વિસ્તાર, રાપરમાં પણ 42-41 ડિગ્રી તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો આ રીતે ગુજરાતની અંદર આજે બપોર દરમિયાન ભયંકર ગરમી જોવા મળે તેવી સંભાવના છે। ગઈકાલના રોજમાં પણ સૌથી ઊંચું તાપમાન ભુજ, અમદાવાદ, રાજકોટ, જસદણ એ વિસ્તાર, અમરેલી, વડોદરા સહિતના ભાગોની અંદર તાપમાન નોંધાઈ ચૂક્યું છે। જ્યારે અન્ય વિસ્તારની વાત કરીએ તો જે બાકી રહેતા જિલ્લાઓ ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર એ વિસ્તારની અંદર 37 થી 40 ડિગ્રી તાપમાન જોવાની સંભાવના છે। કચ્છના અમુક વિસ્તારની અંદર 40 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર વ્યારા, આહવા એ વિસ્તારની અંદર 41-40 ડિગ્રી તાપમાન જોવા મળશે। વલસાડ, નવસારી, તાપીમાં પણ 40 ડિગ્રીથી નીચું તાપમાન રહે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર તાપમાન થોડું નીચું જોવા મળશે, જ્યારે મધ્ય ગુજરાત, અમદાવાદ સહિતના ભાગો, વડોદરા જેવા વિસ્તારની અંદર 41-42 ડિગ્રી સૌથી હાઈ તાપમાન અને કચ્છમાં પણ એ રીતે તાપમાન જોવા મળે તેવી સંભાવના। આગામી દિવસ દરમિયાન ફરીવાર તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, કારણ કે કાલથી 29, 30 અને 31 તારીખ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીવાર ગુજરાતના હવામાનમાં થોડો પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો આવી શકે છે। તે ઉપરાંત ગુજરાતમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફક્ત હવામાનમાં પલટો આવશે, કોઈ માવઠાની સંભાવના જણાઈ રહી નથી। ફક્ત ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડા ઘાટા વાદળો જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારની અંદર સામાન્ય વાદળો જોવા મળી શકે છે। તે ઉપરાંત કચ્છરૂપી વાદળો પણ અત્યારે જોવા મળી રહ્યા છે, તે મુજબ આગામી દિવસો દરમિયાન પણ વાદળો જોવા મળી શકે છે। પવનની વાત કરીએ તો પવનની સ્પીડ નોર્મલ જોવા મળશે, 7 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે પવનની દિશા અરબ દેશ તો અમુક જગ્યાએ પશ્ચિમના જોવા મળે પવનો તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।